કોટી કોટી નમન જેમનો અવાજ ગુલગુલાન ભગવાન બિરસા મુંડા કી જય ભગવાન બિરસા મુંડા કી આ છે માનનીય ધારાસભ્ય પાલિકાના છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ભગવાન બિરસા મુંડાને આપ આપનું સ્થાન ગ્રહણ કરશો। प्रमुख श्री मलकाबेन पटेल, माननीय सांसद श्री जसुभाई राठवा, पूर्व रेल राज्य मंत्री श्री नारायणभाई राठवा, वડા પ્રધાન શ્રીએ જનજાતીય ગૌરવ કાર્યક્રમની શરૂઆત આપણે સૌપ્રથમ शुभं कुरुत्वं कल्याणं आत्मदः शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसं माननीय मददनीश कमिश्नर श्री आदिजाति विकास छोटाउदेपुर साहेब श्री विनंती। माननीय मंत्री श्री महिला અને બાલ કલ્યાણ વિભાગ સ્વતંત્ર માનનીય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન મેડમ, મહેશભાઈ રાઠવા, પૂર્વ રેલ રાજ્ય મંત્રી ભારત સરકાર નારાયણભાઈ રાઠવા, માનનીય મંત્રી શ્રીનું જ્યારે સ્વાગત થતું હોય ત્યારે ખૂબની હર્ષની આપણો છોટાઉદેપુરનું કલ્ચર પીઠોરા ચિત્ર જે લખાણ છે મંત્રી શ્રી મહિલા અને બાલ કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ચેરમેન શ્રી દ્વારા ગણેશજીની મૂર્તિ આદિવાસી અસ્મિતા, સ્વાભિમાન અને સ્વતંત્રતા તાળીઓથી વધાવી લઈએ। ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના। તેઓને રાઠવા પૂર્વ હસ્તે પ્રમાણપત્ર પ્રાપ્ત કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી વધાવી લઈએ। માનનીય મંત્રીશ્રીના હસ્તાક્ષર ખાતે પહોંચેલો બાળક રાઠવા પરસોત્તમભાઈ સોમાભાઈ છે। હર્ષની લાગણી સાથે માનનીય મંત્રીશ્રી પધાર્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે હવે કાર્યક્રમ ધન્યવાદ માનનીય સાહેબ શ્રી। હવે હું માનનીય સાંસદ શ્રી છોટાઉદેપુર આજે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ આખા દેશમાં ઉજવવામાં આવી રહી છે। સરકાર શ્રી દ્વારા આજના દિવસમાં જનજાતિનો ગૌરવ દિવસ તરીકે પણ ઉજવી રહ્યા છે, સાથે સાથે જનજાતિ ગૌરવ વર્ષ તરીકે પણ આજથી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે ખાસ એક એનાઉન્સમેન્ટ પણ કરવા માંગુ છું કે છોટાઉદેપુર નગરમાં SF હાઈસ્કૂલ 4 રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધીની આવેલો જે માર્ગ છે એ માર્ગનું નામ ભગવાન શ્રી બિરસા મુંડા માર્ગ તરીકે આજથી જાહેર કરવામાં આવે છે। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ છે આપણા આદિવાસી મહાનાયકને જે યોગદાન આપ્યું છે એને યાદ કરવું। 2012 કે 13માં છોટાઉદેપુર જિલ્લો જ્યારે અલગ થયો અને અત્યારે લગભગ આમ કહેવાય કે આપણે 10 વર્ષની ઉપરનો સમય કાઢી લીધો છે ત્યારે જે વિકાસ થયો છે આ જિલ્લાનો, અને હું જ્યારે વડોદરાથી છોટાઉદેપુર તરફ 3 વાર આવી છું અને જે આ રોડ પર કોલેજ જોઈ લો, તમે અલગ અલગ કચેરી જોઈ લો, તમે હોસ્પિટલ જોઈ લો, તમે જ્યુડિશિયલ સિસ્ટમની કોર્ટ જોઈ લો, બધી જ વસ્તુની સુવિધા માત્ર ને માત્ર આટલા વર્ષોમાં લોકો સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલું છે। રાઠવા વિઠ્ઠલભાઈ માનસિંહભાઈ પુણ્યાવટના રહેવાસી છે, વ્યક્તિગત આવાસ યોજના હેઠળ ખૂબ ખૂબ ધન્યવાદ। રાઠવા અંજુબેન સુખરામ છે કે ખડખડ ગામ, અંતરિયાળ ગામ, છેવાડાનું ગામ અને ત્યાંના જેઓ વર્ક ઓર્ડર પ્રાપ્ત કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી માનનીય પ્રભારી મંત્રીશ્રીના હસ્તે જેઓ દીકરી યોજના અંતર્ગત કનિષ્કા અરવિંદભાઈ રાઠવા સિમલ ફળિયાના વતની છે, ઉડાડીને સન્માનિત કરી રહ્યા છે। જોરદાર તાળીઓ થઈ જાય।
આચાર્યશ્રી અને સ્ટાફગણની સ્ટાફને કે આપે આપની મહેનત થકી આપની શાળાનું પરિણામ और आज भगवान बिरसा मुंडा की 150वीं जयंती के इस भव्य आयोजन के साथ हम भारत पर्व की पूर्णता के साक्षी बन रहे हैं। फटाफट